નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય કોમ્પ્યુટરમાં લેસન નંબર 1 ચેપ્ટર 1 ઇન્ટરનેટ અને ઈમેલ. ઇન્ટરનેટ શું છે, ઇન્ટરનેટના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે, એ આ બધું તમે આ ચેપ્ટરની અંદર તમને તમારા ટીચર પાસે તમે સમજ્યા હશો. અને આજે આપણે બધા સાથે મળીને સ્વાધ્યાય પોથી પૂરીશું એવી તમને બધાને શુભેચ્છા. તો ઇન્ટરનેટ શું છે? ઇન્ટરનેટ કનેક્શન અને નેટવર્ક આ બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. ઇન્ટરનેટ એ વિશ્વભરના હજારો કોમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક છે. ટૂંકમાં ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક છે ને ઇન્ટરનેટના ઉપયોગો પણ તમને આમાં જોવા મળે છે. ચાલો આપણે સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. શું છે પહેલો પ્રશ્ન? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો પેલું છે ઇન્ટરનેટ એ વિશ્વભરના કોમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક છે. બીજું, ઇન્ટરનેટ દ્વારા સંદેશા મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે. ત્રીજું, લેન એક બિલ્ડિંગમાં રહેલા કોમ્પ્યુટરને સાંકળે છે. પછી ચોથું છે વેન વિશ્વભરના કોમ્પ્યુટરને સાંકળે છે. પાંચમું, www ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સમૂહ છે. છઠ્ઠું, વેબ બ્રાઉઝર એ www સાથે જોડાવા માટે તથા તેના પરની માહિતી જોવા માટેનો એક પ્રોગ્રામ છે. સાતમું, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એ એક વેબ બ્રાઉઝર છે. આઠમું, હોમ પેજ એ વેબસાઇટનું પ્રથમ પેજ છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નવમું, URL એ ઇન્ટરનેટ પરની વેબસાઇટનું સરનામું છે. 10મું, એડ્રેસ બાર એ તમે મુલાકાત લઈ રહ્યા છો તે વેબસાઇટનું સરનામું દર્શાવે છે. પછી 11મું, સર્ચ એન્જિન એ www પરની સાઇટ છે જે તમને અન્ય સાઇટ શોધવામાં મદદરૂપ થાય છે. 12મું, ડિફોલ્ટ હોમ પેજ પર પાછા જવા માટે હોમ બટનનો ઉપયોગ થાય છે. 13મું, વેબ પેજના ડાઉનલોડની પ્રક્રિયા અટકાવવા સ્ટોપ બટનનો ઉપયોગ થાય છે. 14મું, વેબ પેજ પર ડાઉનલોડની પ્રક્રિયા શરૂ કરવા માટે રિફ્રેશ બટનનો ઉપયોગ થાય છે. 15મું, ગૂગલ એ ખૂબ જ જાણીતું સર્ચ એન્જિન છે. 16મું, તમને મળેલા બધા જ ઈમેલ ઇનબોક્સ ફોલ્ડરમાં સંગ્રહાય છે. 17મું, ઈમેલ લખ્યા બાદ તેને મોકલવા માટે સેન્ડ બટન પર ક્લિક કરો. 18મું, ઇનબોક્સમાંથી ઈમેલ કાઢી નાખવા માટે ઈમેલ પસંદ કરો અને ડિલીટ બટન પર ક્લિક કરો. ડિલીટ બટન પર ક્લિક કરો. 18મું. 19મું, એમાં લખો ઈમેલ એડ્રેસે dev@yahoo.in માં દેવ એ યુઝરનેમ છે. 20મું, ઈમેલ એડ્રેસ raj@gmail.com માં gmail@com એ ડોમેન નેમ છે. 21મું, વેબ સર્વર એ પ્રોગ્રામ અથવા કોમ્પ્યુટર છે જે બધી જ વેબસાઇટનો સંગ્રહ કરે છે. 22મું, હાઇપરલિંક એ અન્ય વેબસાઇટ પર જવા માટેનો શોર્ટકટ છે. 21મું, 21માં ખાલી જગ્યામાં આવશે બેક. ચાલો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ખાલી જગ્યાનો જવાબ બોલું છું. પછી 24મું, એમાં લખો એક્ટિવ ટેબ. 25મું, એમાં લખો હાઇપરલિંક. 26મું, એમાં લખો સાઇન ઇન. 27માં લખો સેન્ટ. 28માં લખો ટ્રેસ. 29માં લખો કમ્પોઝ. 30માં લખો શાઇન આઉટ. 31માં લખો ટુ. 32માં લખો સબ્જેક્ટ અને 33માં લખો સિલેક્ટ ઓલ. 34માં લખો ફ્રોમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે ખાલી જગ્યા બધી. 35માં લખો ટુ. 36માં આવશે રિપ્લાય અને 37માં આવશે એમ્પ્ટી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે બટનના નામ અને કાર્ય લખો. જો પેલું છે જે બટન આઇકન આપેલું છે એમાં લખો બેક, હાલના વેબ પેજ પરથી અગાઉના વેબ પેજ પર પાછા જવા માટે. બીજામાં લખો ફોરવર્ડ, આગામી પેજ બેક બટનનો ઉપયોગ કર્યો એ અગાઉના તમે મુલાકાત લીધેલ પેજ પર જવા માટે. પછીનું લખો રિફ્રેશ, વેબ પેજ પર રિફ્રેશ કરવા માટે વેબ પેજની તાજી માહિતી ડાઉનલોડ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ચોથામાં લખો સ્ટોપ, ડાઉનલોડિંગ પ્રક્રિયા બંધ કરવા માટે. 5મું, ગો, વેબસાઇટ અથવા વેબ પેજ પર જવા માટે. 6થું, હોમ, ડિફોલ્ટ હોમ પેજ પર જવા માટે. અને 7મું, ડિલીટ, ફોલ્ડરમાંથી પસંદ કરેલ ઈમેલ કાઢવા માટે. હવે છે પ્રશ્ન નંબર 3 અને એ બી સાથે જોડો. જે જોડકા આપ્યા છે એ આપણે લખવાના છે. પહેલામાં લખો સ્ટાર્ટ, બીજું મિનિમાઇઝ, ત્રીજું રિસ્ટોર ડાઉન, ચોથું મેક્સિમાઇઝ, 5મું ક્લોઝ અને 6થું આવશે ઇન્ટરનેટ એક્સપ્લોઝર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.